વચનામૃત સારંગપુરનું 18મું, ખાર ભૂમિનું સ્વભાવ સુધારવાનું. તારીખ 15/9/1820 શુક્રવાર. સંક્ષિપ્ત સાર પહેલો. મુમુક્ષુ સાચા સંતના વચનમાં દ્રઢ શ્રદ્ધાવાન થાય તો તેમાં સર્વે કલ્યાણકારી ગુણ પ્રગટ થઈ આવે છે. સાર બીજો. કુસંગીમાં શ્રદ્ધાવાન થાય તો સદ્ગુણો નાશ પામી દુર્ગુણો પેદા થાય છે. ત્રીજો. સમજીને સમાગમ કરે તો સ્વભાવ અને દુઃખ બંને ટળી જાય છે, પણ મૂંઝાવાથી કે મરવાથી ટળતા નથી. સાર ચોથો. મોટા પુરુષમાં જે દોષ કલ્પે તે દોષો કલ્પનારામાં આવી જાય છે. પાંચમો. સ્વભાવને દોષરૂપ જાણી ટાળે તો તે ટળે છે, પણ દુર્વાસાની જેમ ગુણરૂપ માનવાથી ટળતા નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ભાદરવા સુધી 8મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી, ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો તેના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રકટ થઈ આવે છે, અને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ, વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય ને તેને વિશે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃણાદિક ઉગતા ન હોય, અને તે જ ખાર ભૂમિને વિશે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય, અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળા વડ, પીપળા આદિ વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયને વિશે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય, ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગત વાર્તા રૂપીઓ આવીને કાંપ ભરાય. પછી તે કાંપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે. પણ મૂર્ખાએ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહીં. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે, ને કાં તો રૂવે, અને કાં તો કોઈક સાથે વઢે, ને કાં તો ઉપવાસ કરે. એ 4 પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે. અને એમ કરતાં જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખને શોક ટાળ્યાનો ઉપાય છે. પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં ને સ્વભાવ પણ ટળે નહીં. અને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બે ટળી જાય. માટે સમજવું હોય તે જ સુખી થાય છે. અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને તે જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલાઈ જાય, અને વીજળીના અગ્નિનો તો થોડોક ઝબકારો થતો હોય પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તો પણ ઓલાતો નથી. તેમ સમજ્યા વિના ગમે એટલો વૈરાગ હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે. અને સમજીને જે વૈરાગ ને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે, તે થોડી હોય તો પણ નાશ ન પામે. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈક પુરુષમાં ક્રોધાદિક ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ વાણીઓ હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે છે. તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. અને તે એમ વિચારે છે, જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો, અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે. અને વર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કાંઈ ફેર રહેતો હોય તે સર્વેને તપાસા કરે.
પણ મૂર્ખ વાણીઓ જેમ નામું માંડે નહીં તેની પેઠે ન કરે. એવી રીતે જે સત્સંગ કરીને પોતાનો જો તપાસ કરતો રહે તો તેના જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ ક્રોધ લોભાદિક શત્રુ હોય નહીં અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. પછી જ્યારે યુવા અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તે જો જે સંતને વિશે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય એવા સંતનો સમાગમ રાખે તો યુવા અવસ્થા રૂપી સમુદ્રને તરી જાય છે. અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે. અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે તેનું તો કારણ એ છે જે મોટા પુરુષ હોય તેને વિશે જે જાતના દોષ પઠે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. અને જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે છે મોટા પુરુષ જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે અને મોટા પુરુષ તો નિર્દોષ છે અને મને દોષ જણાણો તે તો મારી કુમતીએ કરીને જણાનો છે, એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરુષની મલિનતા મટી જાય છે. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, રાજસી, તામસી ને સાત્વિકી એ જે 3 ગુણના સ્વભાવ તે સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. પછી વળી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, દુર્વાસાદિક મુક્ત થયા છે તો પણ તે તામસી કેમ રહ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દુર્વાસાદિકમાં જે તમોગુણાદિક ગુણ વર્તે છે તે તો પોતાને એ ગુણ રાખવા છે માટે રહ્યા છે. અને તે એમ જાણે છે જે કોઈક અવળો ચાલતો હોય તેને શિક્ષા કર્યા સારું આપણે તમોગુણ છે તે બહુ રૂડો છે એમ ગુણ જાણીને રાખ્યો છે. અને જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય ને તે ઉપર અભાવ આવે છે, હું ભગવાનનો ભક્ત છું તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં, એવી રીતે દોષરૂપ જાણીને જે સ્વભાવને તજવાને ઈચ્છે તો ભગવાનને પ્રતાપે કરીને તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ સારંગપુરનું 18મું વચનામૃત થયું. શ્રી સારંગપુરના વચનામૃત સમાપ્ત.